નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 ની તૈયારીના ભાગરૂપે તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 5 નંબરનો પ્રેક્ટિકલ છે ગેલ્વેનોમીટરનું ઈચ્છિત એ મીટરમાં રૂપાંતરણ કરો અથવા ગેલ્વેનોમીટરનું ઈચ્છિત વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરો. હવે ઈચ્છિત એટલે કે તમને એક્ઝામ વખતે તમારા ક્વેશ્ચન પેપરમાં આપી દીધું હોય કે તમારે એ મીટર તો કયા મૂલ્યના એ મીટરમાં કન્વર્ટ કરવાનું અથવા તો વોલ્ટ મીટર છે તો એમાં કયા મૂલ્યના વોલ્ટ મીટરમાં રૂપાંતરણ કરવાનું. આપણે પહેલો જે ભાગ છે એ હંમેશા એ મીટર માટે જોઈએ કે ગેલ્વેનોમીટરનો ઈચ્છિત અવધિ ધરાવતા એ મીટરમાં રૂપાંતરણ કરો અને તેની ચકાસણી કરો. કયા કયા સાધનો જોઈએ તો કે બેટરી, કળ, રિયોસ્ટેટ, ગેલ્વેનોમીટર, મિલીમીટર, તાર વગેરે. પરિપથની અંદર જુઓ તો બેટરી, કળ અને રિયોસ્ટેટ કે કરી શ્રેણીમાં જોડવાનું, એની સાથે મિલીમીટર શ્રેણીમાં, ગેલ્વેનોમીટર શ્રેણીમાં. ટૂંકમાં એ મીટરની અંદર તમામે તમામ વસ્તુ શ્રેણીમાં જોડવાની થાય. ગેલ્વેનોમીટર ની સાથે યોગ્ય લંબાઈનો તાર, આ તાર તમારે સમાંતરમાં જોડવાનો થાય છે. આ સર્કિટ ડ્રો થાય એટલે તમારે પરીક્ષકને બતાવી દેવાની, એક્ઝામ જે લેનાર છે એ સરને. હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. તો પ્રેક્ટિકલ કેવી રીતે પ્રેક્ટિકલમાં આપણે શું કરવાનું છે તો કે અહીંયા મિલીમીટર તમારે સેટ કરવાનું છે. દાખલા તરીકે 30 મિલીમીટર તમારે બનાવવું છે, બરાબર છે. તો રિયોસ્ટેટની મદદથી આ કળ ચાલુ રાખવાની. રિયોસ્ટેટની મદદથી તમારે આમાં 30 ઉપર દર્શક કાંટો રહે એ રીતે તમારે એને રાખવાનો છે. હવે આ 30 ઉપર જશે એટલે ગેલ્વેનોમીટર કદાચ એના સ્કેલથી બહાર જતું રહેશે, બરાબર છે. હવે એ બહાર જતું રહે એટલે એમ કહેવાય કે અહીંયા જે આ તાર છે એ તાર મારફત, આ તાર એટલે શન્ટ છે જેને તમે સમાંતર જોડ્યો છે, સમાંતર જોડો અને લંબાઈમાં પ્લસ માઇનસ કરો. એવી રીતે પ્લસ માઇનસ કરવાનું કે આ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ પર આવે, ન તો બહાર જવું જોઈએ ન તો અંદર રહેવું જોઈએ. 30 ઉપર એક્ઝેક્ટ રહી 30માં કાપા પર અથવા તો 50માં કાપા પર એ રીતે તમારે દર્શક કાંટાને રાખવાનો છે. જો આમાં કોઈ ફેરફાર પાછો થયો હોય તો આ રિયોસ્ટેટ વડે અને તમારે જે રેન્જ રાખવી હોય 30ની એ રાખી શકાય છે. હવે આ રીડિંગ લીધા પછી તમારે તારને દોરો અહીંથી આમ રાખી અને માપી શકાય, અથવા ત્યાં તાર આગળ નિશાન કરી દો અને તમે સ્કેલની મદદથી માપી શકાય છે, બરાબર છે. આ રીતે આપણે પ્રેક્ટિકલ કરવાનો હોય છે. આ પ્રેક્ટિકલ ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ, બરાબર. એના માટેના સાધનો જોઈએ તો બેટરી એલિમેન્ટ, રિયોસ્ટેટ, વોલ્ટ મીટર, કળ, ગેલ્વેનોમીટર અને આરબી. ગેલ્વેનોમીટર અને આરબી. વોલ્ટ મીટરની રેન્જ જુઓ તો 5 સુધીની વોલ્ટ મીટરની રેન્જ છે. ગેલ્વેનોમીટરના કાપા બે બાજુ 30 છે. રિયોસ્ટેટ 100 ઓહ્મનું છે. હવે આપણે આને સર્કિટ જોઈન્ટ કરવાની છે. એની પહેલા આપણે સર્કિટ ડ્રો કરી એ જ પ્રમાણે આપણે સર્કિટ જોઈન્ટ કરવાની છે કે બેટરી, રિયોસ્ટેટ અને કળ આ ત્રણે શ્રેણીમાં છે. આ ત્રણે શ્રેણીમાં છે. હવે શ્રેણીમાં હોય એટલે શું કરવાનું તો કે રિયોસ્ટેટના આ નીચેના બે ટર્મિનલ છે. આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે રિયોસ્ટેટના ત્રણેય ટર્મિનલ ઉપયોગી થાય. જોજી અહીંયા જે કંઈ છે મેં અહીંયા પણ જોઈન્ટ કર્યું છે. બેટરીનો ધન અહીંથી આ ક્યાં ગયો કળમાં અને કળનો બીજો છેડો ક્યાં ગયો બેટરીના ઋણમાં. હવે આની સાથે વોલ્ટ મીટર સમાંતરમાં જોડ્યું છે. આ બીજું સ્ટેપ. અને ત્રીજું સ્ટેપ છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર સાથે આ આરબી કહેતા શન્ટ એ શ્રેણીમાં જોડી અને વોલ્ટ મીટર સાથે સમાંતરમાં છે. એટલે પહેલો ભાગ આ, બીજો ભાગ વોલ્ટ મીટર, ત્રીજો ભાગ ગેલ્વેનોમીટર અને શન્ટ, એમ કરીને આખી સિરીઝ પૂરી થાય છે. હવે આના અવલોકન કેવી રીતે લેવાના છે તો કે અવલોકન લેવા માટે તમારે ઈચ્છિત વોલ્ટ મીટર, દાખલા તરીકે મારે 3 ઓહ્મનું વોલ્ટ મીટર રાખવું છે. એની પહેલા હું આમાંથી કંઈક અવરોધ ખેંચી લઉં છું, બરોબર છે, જેના કારણે ગેલ્વેનોમીટર પહેલું ન થાય. હવે મારે 3 વોલ્ટ મીટર રાખવા છે. તો રિયોસ્ટેટની મદદથી એક્ઝેક્ટ જોવો જોઈએ મેં 3 ઉપર રાખ્યું છે, પરંતુ અહીંયા જે છે ત્યાં 3 વોલ્ટ રાખવા હોય તો અહીંયા કાપાની સંખ્યા 30 હોવી જોઈએ. એટલે જોવો જોઈએ હજી હું આમાં ક્યાંક ફેરફાર કરું. આ 2 ને 2 4 5 4500 4700 2000 2500 અને 700 4700 હું આમાં ત્યારે ખેંચું છું આનો અવરોધ, ત્યારે આમાં 3 વોલ્ટ બતાવે છે અને ગેલ્વેનોમીટર એમ કહેવાય કે પૂર્ણ સ્કેલ બતાવે છે. એનો મતલબ એ થયો કે આ જે ગેલ્વેનોમીટર અને શન્ટ એ બે વડે આપણે 3 વોલ્ટના વોલ્ટ મીટરનું નિર્માણ કર્યું છે. આ પહેલું રીડિંગ. હવે બીજું રીડિંગ પણ એ જ રીતે લઈ શકાય. તમારે જે કંઈ રાખવું હોય
વોલ્ટ મીટર એ રીતે રાખવાનું. આમાં ઓબ્ઝર્વેશન ટેબલ આવતું નથી, સીધું જ કેલ્ક્યુલેશન કરવાનું આવે. એક કેલ્ક્યુલેશન આ તમારું પ્રેક્ટિકલ વડે છે, બીજું જે કેલ્ક્યુલેશન છે એ ગાણિતિક કેલ્ક્યુલેશન પણ આપણે નીચે આપ્યું છે. હવે જોઈએ અવલોકન. તો કે ગેલ્વેનોમીટરનો અવરોધ જી લગભગ આપણે જે પ્રેક્ટિકલ કર્યું એમાં 100 ની આસપાસ છે. ફિગર ઓફ મેરિટ માઇક્રો એમ્પિયરમાં છે. ગેલ્વેનોમીટરમાં અવલોકનની જે કઈ કાપાની સંખ્યા છે એ 30 છે. કે અને એન નો ગુણાકાર કરો એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG નોંધી શકાય. તારની ત્રિજ્યા આપણે સ્ક્રુ ગેજથી નોંધવાની છે. એનું જે લઘુત્તમ માપ છે એ 0.01 છે. શૂન્ય ત્રુટિ તો કે મોટે ભાગે આપણે 0 લેવાની છે અને એમાં સુધારો પણ આપણે 0 લેવાનો છે. જોજી તારના મૂલ્યના વિશિષ્ટ અવરોધનું આપેલું મૂલ્ય રો એ પણ કેલ્ક્યુલેશન થી મેળવવાનું છે. શન્ટનું સૂત્ર IG એટલે પ્રવાહ ક્ષમતા ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ. IG એટલે પ્રવાહ ક્ષમતા માઇનસ પ્રવાહ, બરોબર. એક આ મેળવવાનું. પછી તારની લંબાઈ એ પણ આ સૂત્ર પરથી રોના સૂત્ર માટે કામ લાગશે. એટલું કર્યા પછી એટલે આમાં કે ઓબ્ઝર્વેશન ટેબલ નથી, તમારે કન્ક્લુઝન લખવાનું કે પરિણામ લખવાનું કે આપેલો ગેલ્વેનોમીટરને 0 થી કઈ રેન્જનું તમે બનાવ્યું, તો કે મેં અહીંયા 30 મીટરની અવધિ ધરાવતા મીટરમાં રૂપાંતર કરવા માટે ગણતરી કરેલ શન્ટના તારનો અવરોધ કેટલો છે અને અવલોકિત શન્ટ તારનો અવરોધ કેટલો છે. એટલે મેથેમેટિક કેલ્ક્યુલેશન થી શન્ટ તમને કેટલો મળે અને પ્રાયોગિક ધોરણે તમને કેટલો મળે, બે તમારે નોંધવાનું હોય છે. આવી જ રીતે તમારે વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો વોલ્ટ મીટરનું બહુ ઈઝી છે, બરાબર. એમાં ખાલી આકૃતિ આ રીતે યાદ રાખવાની છે. અહીંયા ફરીથી તમને આકૃતિ ડ્રો કરી દઉં, બરાબર. એમાં રિયોસ્ટેટ જે છે એ આ રીતે આપણે આમ નોંધ્યું છે. આ રિયોસ્ટેટ છે, આ કળ છે, આ શ્રેણીમાં છે, આ RH, આ કળ, આ એપ્સિલોન. આ એક જ પ્રેક્ટિકલ એવો છે કે જેમાં રિયોસ્ટેટના 3 કમ્પોનેન્ટ ઉપયોગમાં આવે. આ બે તો આવી ગયા. ત્રીજો જે કોમન હતો એ કોમનની સાથે એમ કહેવાય કે વોલ્ટ મીટર જોડ્યું છે. આ વોલ્ટ મીટર અને વોલ્ટ મીટરને સમાંતર આ ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટરને શ્રેણીમાં આ RB જોઈન્ટ કર્યું છે. RB જોઈન્ટ કર્યું છે. આ સર્કિટ થઈ. જો જી આ એપ્સિલોન, કળ અને રિયોસ્ટેટ એ ત્રણેય શ્રેણીમાં, આને સમાંતર વોલ્ટ મીટરને સમાંતર આ ગેલ્વેનોમીટર અને શન્ટ એ બેયને મેં જોડ્યા છે. હવે પ્રેક્ટિકલ કેવી રીતે સેટ કરવાનો? ઓલામાં જે મિલીમીટર સેટ કરતા તેમાં વોલ્ટ મીટર સેટ કરવાનો. દાખલા તરીકે તમારે 3 વોલ્ટનું બનાવવું છે તો આ જે રિયોસ્ટેટ છે એ રિયોસ્ટેટની મદદથી આને શેમાં સેટ કર્યો? 3 વોલ્ટમાં સેટ કર્યો છે, બરાબર. હવે જેવી રીતે ઓલામાં પણ ગેલ્વેનોમીટર બહાર નીકળી જતું હતું, પોતાની ક્ષમતાથી બહાર જતું રહેતું હતું, કાંટો 30 થી અપ જતો હતો અથવા તો નીચે રહેતો હતો, એવી જ કન્ડિશન આમાં થવાની છે. તો આ RB ની મદદથી એને યોગ્ય અવરોધ ખેંચવાથી, કાઢી લેવાથી, આપવાથી એમ કહેવાય કે આને IG કહેતા 30 ની રેન્જમાં આપણે રાખી શકીએ અને મેજોરિટી 4700 ની આસપાસ અવરોધ આવી શકે શન્ટ, બરાબર છે. ફરીથી કહું, આમાં તમારે જે ઈચ્છિત વોલ્ટેજ રાખવા હોય રિયોસ્ટેટની મદદથી રાખવાના છે. ગેલ્વેનોમીટરને જે 30 કે 50 ઉપર જે છેલ્લો જે પોઈન્ટ હોય ત્યાં રાખવા માટે તમારે RB નો ઉપયોગ કરવાનો છે કે RB માંથી એવો અવરોધ ખેંચો કે ગેલ્વેનોમીટર પોતાનું પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. એ જે છે એને આપણે શન્ટ કહેવામાં આવે છે. એના સૂત્ર અને એનું કેલ્ક્યુલેશન પણ આપણે આપ્યું છે, બરોબર. એનું કેલ્ક્યુલેશન પણ વ્યવસ્થિત કરવાનું છે. આને લગતા જે પ્રશ્નો છે કે ગેલ્વેનોમીટરનો શા માટે વોલ્ટ મીટર કે એમીટર તરીકે ઉપયોગ ન કરી શકાય, બરોબર છે. કારણ કે આપણે જો સીધો ઉપયોગ કરો તો એ બળીને ખાક થઈ જાય, એકદમ સેન્સિટિવ હોય છે. વોલ્ટ મીટરનો ઉપયોગ શું થાય, મીટરનો ઉપયોગ શું થાય, ગેલ્વેનોમીટર ખરેખર પ્રવાહ માપે કે પ્રવાહ નોંધે, બરોબર, કે પ્રવાહની ખાલી હાજરી આપણને કે RB નો ઉપયોગ શું થાય, રિયોસ્ટેટ મીટરમાં કેવી રીતે જોડવાનું, વોલ્ટ મીટરમાં કેવી રીતે જોડવાનું, આવા તમામ પ્રકારના પ્રશ્નો હોય છે. તો ફરીથી કહી દઉં કે આપણે આ પ્રેક્ટિકલ લખવાનો કેવું છે, તો કે પહેલા હેતુ, સાધનો, પરિપથ, પછી પ્રેક્ટિકલ સર્કિટ જોઈન્ટ કરવાની છે, પછી એના અવલોકન લખવાના છે. આ બંને પ્રેક્ટિકલમાં કોઈ જગ્યાએ તમારું ઓબ્ઝર્વેશન ટેબલ આવતું નથી, બરોબર. એટલે એ રીતે જુઓ તો પ્રેક્ટિકલ એકદમ ઈઝી છે અને છેલ્લે પરિણામ ખાસ લખવાનું છે, બરોબર છે. એટલે આ જે વિડીયો છે એ ગુજરાતી, ઇંગ્લિશ બંને વિદ્યાર્થી માટે એટલો જ ઉપયોગી છે. તો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.